મા બાપની ઈચ્છા, પરંતુ દીકરીઓ માટે કોઈ રહેવાની વ્યવસ્થા નથી, દીકરીઓ માટે કોઈ લાઇબ્રેરીની વ્યવસ્થા નથી. આ બધા તમામ પ્રશ્નોના હલ માટે શું જોઈએ? પૈસા. અને પૈસા એટલે ગામડામાં તો ખરાબો વાળીને ઘર થાય, 10,000 કોક થઈ જાય, પણ પાટણ જેવા શહેરમાં આવી કાળઝાળ મોંઘવારીમાં શિક્ષણનું ધામ ઊભું કરવું એ ઠાકોર સમાજ માટે કપરી પરિસ્થિતિ વાળો સવાલ હતો. અને આ બધા પ્રશ્નોના હલ માટે પૂજ્ય સદારામ બાપુના આશીર્વાદથી અમોએ સદારામ સેવા સમિતિની રચના કરી. રચના તો કરી દીધી શિક્ષણના ધામ માટે. દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવાનું સપનું હતું, દીકરીઓ માટે લાઇબ્રેરીનું સપનું હતું, પણ પાટણ શહેરની અંદર એટલા બધા પૈસા લાવવા ક્યાંથી? તો આખી કમિટી ભેગી થઈ અને મારા ઓબીસી સમાજનું મોઘું ઘરેણું અને ભરવાડ સમાજનું અણમોલ રત્ન ઘાટલોડિયા અમદાવાદના રહેવાસી અને અમારા સૌના મિત્ર બાબાભાઈને મેં વાત કરી કે આ રીતનું અમે ઠાકોર સમાજની દીકરીઓ માટે વ્યવસ્થા કરવા માંગો છો, તો તમે તમારી યથાશક્તિ મુજબ અમને ફાળો. તો બાબાભાઈએ કહી દીધું કે વર્ષોથી ઠાકોર સમાજ સાથે હું જોડાયેલો છું. મારા ઘાટલોડિયા વિસ્તારની અંદર મારું મિત્ર સર્કલ ઠાકોર સમાજ છે, અને ઠાકોર સમાજની દીકરીઓ ભણે એના માટે હું અને મારો પરિવાર વર્ષોથી એક વાટ જોઈને બેઠા છે. એટલે સદારામ સેવા સમિતિની ટીમને એમને કીધું કે તમારે ગભરાવાની જરૂર નથી, 2,51,00,000 રૂપિયા તમને હું આપીશ, અને 2,51,00,000ની તમે સિટીની અંદર પ્રાઇમ લોકેશનમાં પ્લોટ ખરીદી અને હોસ્ટેલ માટે જગ્યા રાખી લ્યો. એ ભૂમિનો દાતા બાબો ભરવાડ છે આજે. એટલે સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ વતીથી અને મારા સદારામ બાપાને પ્રાર્થના કરી અને સર્વ સમાજ વતીથી બાબાભાઈને લાખ લાખ વંદન પ્રણામ કરું છું કે એક ભરવાડના દીકરાએ 2,51,00,000 રૂપિયા ઠાકોર સમાજની દીકરીઓ માટે જમીન ખરીદવા આપ્યા છે. બીજું વિશેષમાં 6/11/2025 ગુરુવારના રોજ સવારે 10 વાગે ઠાકોર સમાજની દીકરીઓ માટે ભવ્ય હોસ્ટેલના નિર્માણ માટે ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાખેલ છે. અને કાર્યક્રમની રૂપરેખા માટે સવારે મનોજભાઈ ડોક્ટરે બાબાભાઈ ભરવાડને ફોન કર્યો કે સાહેબ તમે દાનવીર દાતા છો, તમે 2,51,00,000 રૂપિયા આપ્યા છે, તમે ટાઈમસર વધારજો અને અમારો કાર્યક્રમની રૂપરેખા એમને વાત કરી. તો બાબાભાઈએ કીધું કે ડોક્ટર સાહેબ સમગ્ર સદારામ ટીમને તમે કહી દેજો, સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને કહી દેજો કે 6 નવેમ્બર 2025 રોજ સવારે 10 વાગે સિદ્ધરાજ જયસિંહની ભૂમિ પાટણમાં અને મા સરસ્વતીના સાનિધ્યમાં કાર્યક્રમ છે પાટણમાં, અને એ ધરતી ઉપરથી 3 યોજનાઓનું હું એલાન કરવાનું છું. ઠાકોર સમાજને ભારત દેશ આઝાદ થયો, ગુજરાતની સ્થાપના થી તેની પછી ઠાકોર સમાજને
મોભાદાર સ્થાન ગુજરાતમાં કોઈ મળ્યું નથી દીકરી કે દીકરાઓને રહેવા માટે. હોસ્ટેલનું તો નિર્માણ થાય જ છે, પણ 3 જાહેરાતો એવી કરવાની છે કે ઠાકોર સમાજનું જિંદગીનું દુઃખ કાઢી નાખવાનું છે. 6 નવેમ્બર પછી ઠાકોર સમાજને કોઈ સભા ભરવાની જરૂર નહીં રહે, ઠાકોર સમાજને કોઈ રેલીઓ કરવાની જરૂર નહીં રહે. શિક્ષણની બાબત, સામાજિક સમરસતાની બાબતમાં એટલે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે તમારા દીકરા અને દીકરીઓનું ભવિષ્ય જો તમે સારું ઈચ્છતા હો અને ઠાકોર સમાજનું આજીવન કલ્યાણ કરવું હોય તો દુનિયાના 1000 કામ પડતો મૂકી સાઈડ કરી અને 6 નવેમ્બર 2025 ના દાડે સવારે 10 વાગે બાબા ભરવાડની 3 જાહેરાતો સાંભળવા આવજો. અને 3 જાહેરાતો બહાર પડશે. એની પાસે ઠાકોર સમાજને શિક્ષણ બાબતમાંથી, સામાજિક સમરસતા માટે, સામાજિક પ્રસંગ માટે, અન્ય બાબતે આરોગ્યને લગતા કોઈ પણ આવા પ્રશ્નો છે એનું જિંદગીભરનું દુઃખ નીકળી જવાનું છે. એટલે મારા ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે આટલા દાડા પાણી તો પૂરા વધ્યા છે, પણ 6 નવેમ્બર 2025 ની તારીખ એવી છે કે દૂધમાં પૂરા હોય ને દૂધે અમૃત હોય. એટલે અમૃતની અમી ધારા ઠાકોર સમાજના કલ્યાણ માટે વહાવવાની છે. આજ દિવસ સુધી સમાજો ના વડીલો, આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો ખૂબ સભાઓમાં તમે ગયા છો, ખૂબ ભાષણો સાંભળ્યા છે અને તાળીઓ પાડી પાડીને તો 10 ઓગળીમાં ફ્રેક્ચર થઈ જશે. સેલ્ફીઓ પાડી પાડી તો મોબાઈલ હેંગ થઈ ગયા અને કલાકારોએ ગીત ગઈ ગઈ તો ગળો તોડી દેશે, પણ ક્યાંય મેળવ્યું નથી. હવે સદારામ સેવા સમિતિનું અભિયાન મારા સદારામ બાપુના દયાથી, દ્વારકાવાળાની દયાથી અને મારા ભરવાડ સમાજના અડમોળ રત્ન બાબાભાઈ ભરવાડ દ્વારા નક્કર કામ, પરિણામલક્ષી કામ, ભાષણ નહીં, ભૂમિ પૂજનની સાથે એડવાન્સમાં ઓપનિંગની તારીખ ઉપર નક્કી થઈ જશે. એટલે 6 નવેમ્બર 2025 ના રોજ સવારે 10 વાગે સૌને વધારવા વિનંતી કરું છું અને મારી સાથે જોડાયેલા ભાઈઓને પણ વિનંતી કરું છું કે આપણા કાર્યક્રમની અંદર